જેમ બે બાળકો આપણે અહીં જોઈ રહ્યા છીએ ધોરણ 7 સાયન્સ ચેપ્ટર નંબર 9 ગતિ અને સમય. હવે તમને સવાલ થાય સર ગતિ અને સમય કઈ રીતે? તો તમને ખબર હશે કે કોઈ પણ પદાર્થ છે એ એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે કે કોઈ પ્રકારનું અંતર કાપે છે તો એને આપણે એમ કહી શકીએ કે પદાર્થે શું કરી કહેવાય? ગતિ. એક્ઝામ્પલ તરીકે મારી પેન અહીંયા પડી છે, મેં એને ઉપાડીને અહીંયા સુધી લાવ્યો તો આટલું એને શું કાપ્યું કહેવાય? અંતર. તો આપણે એમ કહી શકીએ કે મારી પેને શું કર્યું હશે? ગતિ કરી હશે. અને ગતિનો સમય સાથેનો જે સંબંધ છે તે પણ આપણે આ ચેપ્ટરમાં માહિતી મેળવવાની છે, તથા ગતિ કઈ રીતે થાય છે, કેવા પ્રકારની થાય છે, કઈ કઈ રીતની થાય છે તેના વિશે પણ આપણે માહિતી મેળવવાના છીએ. તમે ધોરણ 6માં ગતિના ઘણા બધા પ્રકાર વિશે જોયું હતું કે જેમાં સૌથી પહેલી આવી હતી સુરેખ ગતિ. સુરેખ ગતિ કોને કહેવાય? કે એવા પ્રકારની ગતિ જે સીધી રેખામાં થતી હોય, જેમ કે કોઈ ખુલ્લો રસ્તો છે, એકદમ સ્ટ્રેટ સીધો રસ્તો હોય અને જ્યારે તમે ગાડીને ચલાવો છો તો તમારી ગાડી કયા પ્રકારની ગતિ કરતી હશે? સુરેખ ગતિ. ત્યાર પછી આપણે વર્તુળાકાર ગતિ જોઈ હતી. વર્તુળાકાર ગતિ એટલે કે કોઈ એક બિંદુ આગળ કોઈ પદાર્થ ગોળ ગોળ ફરતો હોય તો તેને વર્તુળાકાર ગતિ કહે છે, જેમ કે ચકડોળ, પંખો વગેરે વગેરેનું એક્ઝામ્પલ આપણે લઈ શકીએ છીએ. ત્યાર પછી આપણે વક્રાકાર ગતિ વિશે માહિતી મેળવી. વક્રાકાર એટલે કે કોઈ પણ એવો રસ્તો કે જે ગોળ હોય છે અને તમે એની ફરતે ચક્કર લગાડો છો તો એને કઈ ગતિ કહેવાય છે? વક્રાકાર ગતિ. ત્યાર પછી આવે છે આંદોલિત ગતિ, કા આપણે એને આવર્ત ગતિ તરીકે પણ ઓળખીએ છીએ. આંદોલિત ગતિ કોને કહેવાય? કે કોઈ એક નિશ્ચિત બિંદુએથી પદાર્થ જઈને પાછો ફરે છે એને કઈ ગતિ કહેવાય છે? આંદોલિત ગતિ. એના વિશે પણ આપણે આ ચેપ્ટરમાં માહિતી મેળવવાના છીએ. તો આમ અહીં તમને ઘણા બધા ગતિના ઉદાહરણ આપેલા છે, તમે એની ઉપરથી તમારી રીતે તમે લખી શકો છો. જેમ કે કૂચ કરતા લશ્કરના જવાનોની ગતિ એટલે આપણે એમ કહીએ છીએ સુરેખ ગતિ. સીધા રસ્તા પર ગતિ કરતા બળદગાડું સુરેખ ગતિ. દોડતા ખેલાડીના હાથ એ કઈ ગતિ હોય? આવર્ત ગતિ કે દોલિત ગતિ. ગતિમાં રહેલી સાયકલના પેન્ડલની ગતિ, પેન્ડલ એટલે ગોળ એટલે કે કઈ ગતિ કહેવાય? વર્તુળાકાર ગતિ. સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ એટલે વર્તુળાકાર ગતિ. હિંચકાની ગતિ આવર્ત ગતિ. અને લોલકની ગતિ એ પણ કઈ ગતિ? કે દોલિત ગતિ કે આવર્ત ગતિ પણ આપણે એને કહી શકીએ છીએ. ત્યાર પછી આપણે અહીંયા પહેલો જ ટોપિક આવે છે ધીમી કે ઝડપી. હવે ગતિમાં તમને ખબર જ હશે કે આપણે એક એક્ઝામ્પલ આપીએ કે આપણે સાયકલ લઈને નીકળ્યા છીએ તો તમે ક્યારેય ગાડીને ઓવરટેક કરી શકવાના છો નહીં. જે દર્શાવે છે કે તમે જે સાયકલ લઈને નીકળ્યા છો તેની ઝડપ કેવી છે? ધીમી છે. અને એની જગ્યાએ તમારી ગાડીની ઝડપ કેવી છે? ઝડપ વધારે છે, એટલે કે એની સ્પીડ કેવી છે? વધારે. આમ આપણે જોઈ શકીએ છીએ કે આપણે ગતિમાં ધીમી અને ઝડપી બે પ્રકારની ગતિ તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે માહિતી મેળવીએ તો તમને એક પ્રકારનું ચિત્ર આપેલું છે જેમાં તમે જોઈ શકો છો કે બધી કાર ગતિ કરી રહી છે. એમાં તમે જ્યારે બીજું ચિત્ર ખેંચવામાં, આમાં ફોટોગ્રાફરે શું કર્યું? પહેલાં એક પિક્ચર ખેંચ્યું, પછી બીજું પિક્ચર ખેંચ્યું, પછી એણે શું કીધું કે આમાંથી કઈ ગાડી છે કે જે ખૂબ જ ઝડપી ગતિ કરી રહી છે? તો તમે જોઈ શકો છો કે આ જે ગ્રીન કલરની કાર છે એ બાળકો સ્ટાર્ટિંગમાં અહીંયા હતી અને જેવો બીજું પિક્ચર ખેંચાણું એટલે અહીંયા આવી ગઈ. એટલે આપણે એમ કહી શકીએ કે આ જેટલી કાર્સ છે એ કારમાં સૌથી વધારે સ્પીડમાં આ ગ્રીન કલરની જે કાર છે એની ગતિ આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી ગતિના ઘણા બધા એક્ઝામ્પલ આપવામાં આવેલા છે. ગતિ આમ આપણે જોઈએ તો ગતિનો આધાર એ ઝડપ ઉપર રહેલો છે. તો ચાલો બાળકો આપણે ઝડપ વિશે માહિતી મેળવીએ. ઝડપને આપણે એમ કહીએ તો ઝડપનો એ અંતર અને સમય સાથેનો ખૂબ જ ઊંડો સંબંધ છે. કઈ રીતે? તો એની વ્યાખ્યા પણ તમે જોઈ શકો છો કે પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને શું કહેવામાં આવે છે? ઝડપ. એક્ઝામ્પલ તરીકે આપણે એમ કહીએ કે પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહે. કે યોગ્ય કોઈ ચોક્કસ સમયમાં પદાર્થ કેટલું અંતર કાપે છે અને આ પદાર્થ અંતર કાપ્યા પછી આપણે એનો જો ગુણાકારમાં કે ભાગાકારમાં લઈએ તો એમ કહી શકાય કે આપણે શું ગોતી શકીએ છીએ? ઝડપ ગોતી શકીએ છીએ. તમને અહીંયા એક્ઝામ્પલ આપેલું છે તો જો કે એ તમને લખીને જો મારે બતાવો તો એમ કહી શકું કે માનો મારે કોઈ એક કારની ઝડપ કહું છું તો એ આવી રીતે લખાય છે 50 કિલોમીટર પ્રતિ કલાક. તો તમને એમ થાય કે સર તમે આ શું લખ્યું? તો
અહીંયા તમે જોઈ શકો છો, આના ઉપરથી હું એમ કહી શકું કે તમારો જે પદાર્થ છે એ 1 કલાકમાં કેટલા કિલોમીટર અંતર કાપી નાખશે? 50 કિલોમીટર. હા, પણ પહેલી કન્ડિશન એ છે કે જે શરૂઆત થાય છે અને એન્ડ સુધી જો એની સ્પીડ 50 હશે, તો એની ઝડપ જો 50 હશે, તો એમ હું કહી શકું કે એ 1 કલાકમાં કેટલા કિલોમીટર અંતર કાપી નાખશે? 50 કિલોમીટર અંતર કાપી નાખવાનું છે. તો આપણે આ ઉદાહરણ એના વિશે માહિતી પૂરી પાડે છે. ત્યાર પછી બાળકો, મેં જે વ્યાખ્યા બોલ્યો હતો એના ઉપરથી આપણે એનું સૂત્ર બનાવીએ ઝડપનું. તો ઝડપની વ્યાખ્યા હતી કે એકમ સમયમાં પદાર્થ દ્વારા કપાયેલા અંતરને શું કહેવામાં આવે છે? ઝડપ. એના ઉપરથી આપણે સૂત્ર બનાવ્યું તો આપણે આ તમે સૂત્ર જોઈ શકો છો, ઝડપ ઇઝ ઇક્વલ ટુ કપાયેલું કુલ અંતર એના છેદમાં તે માટે લીધેલો સમય. આ તમારે યાદ ન રહે તો શોર્ટ ફોર્મમાં હું તમને એમ કહી શકું કે ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતરના છેદમાં સમય. આપણે આ સૂત્રની મદદથી કોઈ પણ પદાર્થની ઝડપ ગોતી શકીએ છીએ. હવે બ્લુ કલરનો જે કોષ્ટક છે એમાં તમને બતાવેલું છે કે આપણે જે ઝડપ એટલે કે જે આપણે ગતિ કરીએ છીએ, ગતિની પણ પાછી 2 પ્રકારની વેરાયટી આવે, એટલે કે 2 પ્રકાર આવે છે, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. હવે તમને નિયમિત ગતિ અને અનિયમિત ગતિ મારે સમજાવવી હોય તો હું તમને એમ કહી શકું કે માનો કોઈ એક પદાર્થ 1 કલાકમાં 100 કિલોમીટર અંતર કાપે છે, 2 કલાકમાં 200 કિલોમીટર અંતર કાપે છે, 3 કલાકમાં 300 કિલોમીટર અંતર કાપે છે. જો એને આ સૂત્રમાં મૂકીશ તો બાળકોની ઝડપ દર વખતે કેવી આવે છે? એક સરખી, એક સમાન આવે છે. તો એવી ઝડપને આપણે કઈ ગતિ કહીએ છીએ? નિયમિત ગતિ કહીએ છીએ. નિયમિત ઝડપ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જો આપણે બીજું એક્ઝામ્પલ અનિયમિત માટે લઈએ તો હું એમ કહી શકું કે આપણે રેગ્યુલર જીવનમાં કે આપણે જે દૈનિક જીવનમાં જે આપણે ગતિ કરી રહ્યા છીએ બધી કઈ ગતિ કહેવાય? અનિયમિત. તમને સવાલ થાય, સર આપણે નિયમિત ગતિ નથી કરતા? નહીં બાળકો, આપણે નિયમિત ગતિ કરતા નથી. એક્ઝામ્પલ તરીકે હું તમને એમ કહું કે મેં ગાડી શરૂ કરી તો આપણે શરૂઆત ક્યાંથી થાય છે? 0થી. પછી આપણે બાળકો કોન્સ્ટન્ટ એક ધારી એક સરખી ઝડપ રાખી શકતા નથી. આપણી ઝડપ કેવી થાય છે? વધે ઘટે છે, જેથી આપણે ક્યારે પણ નિયમિત ગતિ કરી શકતા નથી. હંમેશા આપણે કઈ ગતિ કરીએ છીએ? અનિયમિત ઝડપ. હવે આપણે ઝડપ વિશે માહિતી મેળવી તો ઝડપમાં એક એકમ આવ્યો હતો જેનું નામ છે સમય. તો ચાલો આપણે સમય વિશે થોડીક માહિતી મેળવીએ. પહેલાંના સમયમાં આપણે જે સમયનું માપન હતું એ સમયનું માપન કરવા માટે તમે અત્યારે તો આપણે આ જે સાધનો બતાવે છે એ તો બધા અત્યારના બાળકો, આપણે અત્યારે ટેકનોલોજી યુગવાળા સમયમાં આપણે આ બધા સાધનોની મદદથી શું કરીએ છીએ? સમયને માપીએ છીએ. પણ પહેલાંના સમયમાં આપણે સમયને કઈ રીતે માપતા હતા તેના વિશે માહિતી આપેલી છે. જેમ કે પહેલાંના સમયમાં જે આપણા પૂર્વજો હતા તે એક સૂર્યોદય બાદ બીજો સૂર્યોદય થાય તે સમયને શું કહેતા હતા? એક દિવસ કહેતા. કે માનો આપણે અત્યારે સૂર્યોદય એટલે કે સૂર્ય અસ્ત થઈ ગયો પછી એ સવારનો પાછો બીજે દિવસે પાછો સૂર્ય અસ્ત થાય એટલા સમયને શું કહેતા હતા? એક દિવસ કહેતા હતા. એક અમાસથી બીજી અમાસ વચ્ચેના સમયગાળાને શું કહેતા હતા? માસ. એટલે કે આપણે એમ કહી શકીએ એક અમાસ આવે એની પછીની જો બીજી અમાસ આવે, અમાસ તો બધાને ખબર જ હશે કે પૂનમમાં પૂર્ણ રીતે ચાંદ એકદમ ગોળ ચાંદામામાં દેખાય છે અને અમાસમાં ચાંદ્ર દેખાતો નથી. તો આમાં એક અમાસથી બીજી અમાસ સુધીનો જે મહિનો જે સમય છે એ સમયને આપણે શું કહેતા હતા? એક માસ એટલે કે એક મહિનો કહેતા હતા. સૂર્યની ફરતે હવે તમને ખબર છે કે આપણે જે સૂર્ય છે એની ફરતે પૃથ્વી શું કરે છે? ગતિ કરે છે. તો પૃથ્વીની આજુબાજુ જે ગતિ કરે છે એ ગતિ દરમિયાન એ એક નિશ્ચિત દિશામાં કે એક નિશ્ચિત માર્ગમાં ગતિ કરે છે અને ગતિનો એક ચક્ર પૂર્ણ કરવા માટે એનો જે સમય લાગે છે એને શું કહેવામાં આવે છે? સૂર્યની ફરતેનું પરિક્રમણ કહેવામાં આવે છે. અને જેમાં આપણે 365 દિવસ એટલે કે આપણે 1 વર્ષ જેટલો સમય તેમાં લાગે છે. તો આપણા જે પહેલાંના સમયના જે ઋષિમુનિઓ કે જે આપણા પૂર્વજો હતા તેવી રીતે બાળકો સમયનું માપન કરતા હતા. હવે અત્યારે તો તમને બધાને ખબર છે આપણે ડિજિટલ વોચ છે, આપણે આ લોલક વોચ છે, સાદી ઘડિયાળ છે, પછી અત્યારે જે આપણે કોમ્પ્યુટરાઇઝ ઘડિયાળો બધી આવે છે તેના વિશે આપણે બહુ જ ખબર છે આપણને, કારણ કે આપણે હાલમાં આ ઘડિયાળોનો આપણે સમયનું માપન કરવા માટે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી આપણને લોલક વિશે માહિતી આપે. આગળ મેં તમને કીધું એટલે ઘડિયાળ તમે જોઈ હતી લોલકવાળી. તો હવે લોલક કઈ રીતે સર કાર્ય કરે? લોલક વિશે કાંઈ ખબર નથી સર અમને. તો બાળકો લોલક વિશે હું તમને માહિતી આપું તો કોઈ એક પદાર્થનું દોરી વડે બાંધીને એને જ્યારે ગતિ કરાવું છું અને જે બીજી દિશામાં જેને પાછો એને એ જ દિશામાં પાછો આવે તો બાળકો એને દોલન થયું કહેવાય. શું થયું કહેવાય? દોલન. દોલન ગતિને હું આવર્ત ગતિ તરીકે પણ ઓળખી શકું છું. હવે તમને થાય કે સર દોલન મારે ગણવા કેમ?
તો ગણવા માટે શું કરવાનું કે પ્રારંભિક બિંદુ એ થી આપણે અંતિમ બિંદુ બી સુધી જે અંતર કાપીએ છીએ, અહીંયા માનો આપણે અહીંયા લખેલું છે, જોઈ શકો છો તમે, પ્રારંભિક બિંદુ એ થી બી સુધી જાય અને પાછા બી થી પાછા એ સુધી આવે, એટલે આપણે એમ કહી શકીએ એ ટુ એ સુધીનું જે માપ છે એને આપણે એક દોલન તરીકે ઓળખીએ છીએ. આમ આ એક દોલનની વિશે માહિતી મેળવીએ છીએ. ત્યાર પછી બાળકો અહીંયા તમે જોઈ શકો છો આવર્તકાળ. હવે તમને સવાલ થશે આવર્તકાળ એટલે શું? તો આવર્તકાળ એટલે દીકરાઓ કે જે એ બિંદુએથી પાછું ત્યાંથી થઈને પાછો એના એ જ એ બિંદુએ પાછો આપણે જે આ ગોળો છે, આ લોખંડનો જે ગોળો છે પાછો આવે છે, એને બાળકો જેટલો સમય લાગે છે, માનો એક દોલન પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગ્યો એને આપણે આવર્તકાળ તરીકે ઓળખીએ છીએ. આવર્તકાળ તરીકે ઓળખીએ શું કામ? કારણ કે એને એક દોલન કરવા માટે એટલો સમય લાગ્યો. માનો એક્ઝામ્પલ તરીકે એમ કહું, એ બિંદુએથી બી બિંદુએ જવામાં અને પાછું બી બિંદુએથી એ બિંદુ આવવામાં એને માનો કે 5 સેકન્ડ થઈ, તો આપણે એમ કહી શકીએ કે એનો આવર્તકાળ કેટલો હશે? 5 સેકન્ડ. માનો 10 સેકન્ડ થઈ તો એનો આવર્તકાળ કેટલો હશે? 10 સેકન્ડ. આમ એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કહેવામાં આવે છે? આવર્તકાળ. આમ આપણે ઘણી બધી માહિતીઓ આપવામાં આવેલી હોય છે. આમ આપણે આગળ જોઈએ તો તેમાં આપણે જોઈ શકીએ છીએ કે 20 દોલન પૂર્ણ કરવા માટેનો સમય ગણતા હોય તો આપણે એક દોલનની માહિતી આપણે મેળવી શકીએ છીએ. આમ આપણે